નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે। પાદરામાં વસ્તી ગણતરી માટે તાલીમ કેન્દ્રનો પ્રારંભ। પાદરાના પ્રમુખ સ્વામી મહારાજ ટાઉનહોલ ખાતે વસ્તી ગણતરી માટે તાલીમ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે। પાદરા શહેર અને તાલુકામાં તારીખ 1 થી 30 જૂન દરમિયાન વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની કામગીરી હાથ ધરવામાં આવશે, જ્યારે તારીખ 17 મે થી 30 મે 2026 દરમિયાન સેલ્ફ એન્યુમરેશનની કામગીરી કરવામાં આવશે। આ કામગીરીના ભાગરૂપે વિવિધ વિભાગોના કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર આ તાલીમ કેન્દ્ર 3 દિવસ સુધી ચાલશે, જેમાં તમામ ગણતરીદારોને વસ્તી ગણતરી સંબંધિત સંપૂર્ણ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા પ્રથમ વખત ડિજિટલ માધ્યમથી વસ્તી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે। ઘર ગણતરી દરમિયાન કુલ 34 પ્રશ્નોના આધારે માહિતી એકત્રિત કરવામાં આવશે। સેલ્ફ એન્યુમરેશન અંતર્ગત નાગરિકો વસ્તી ગણતરીના વેબ પોર્ટલ પર જઈ પોતાનો ડેટા સ્વયં ભરી સબમિટ કરી શકશે। ઘર યાદીમાં મુખ્યત્વે મકાન નંબર, ભોંયતળિયાનો ઉપયોગ, દિવાલ અને છતમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી, કુટુંબના સભ્યોની સંખ્યા સહિતની વિગતોનો સમાવેશ કરવામાં આવશે। આ અંગેની માહિતી વિવિધ વિભાગોના કર્મચારીઓની તાલીમ દરમિયાન આપવામાં આવી રહી છે। તંત્ર દ્વારા નાગરિકોની અપીલ કરવામાં આવી છે કે ગણતરીદારો જ્યારે આપ સુધી પહોંચે ત્યારે જરૂરી માહિતી આપી સહકાર આપવો તથા પોતાનો ડેટા યોગ્ય રીતે સબમિટ કરવામાં સહભાગી બનવું। ભારતની વસ્તી ગણતરી 2027ના કામના ભાગરૂપે વડોદરા જિલ્લા કલેક્ટરશ્રી અને તેમજ વડોદરા જિલ્લા કલેક્ટરશ્રીના નોડલ અધિકારી તરીકે નિયુક્ત અપૂર્વભાઈ તથા અમારા હાલ નગરપાલિકાના વહીવટદારશ્રી અને પ્રાંત અધિકારી શ્રી ઐશ્વર્યા દુબે મેડમ સાહેબ તેમજ પાદરાનગર શહેર વિસ્તારના ચાર્જ અધિકારી શ્રી સંજયભાઈ પી પટેલ દ્વારા ભારતની વસ્તી ગણતરી 2027ની કામે તાલીમ જે અમારી યોજવાની હતી તે હાલ પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે પાદરા શહેરના જેટલા અમે નિયુક્ત કરેલ સ્ટાફ છે, એટલે કે ગણતરીદારશ્રીઓ અને સુપરવાઇઝરશ્રીઓની તાલીમની એક પ્રથમ બેચ અમારી પૂર્ણ કરવામાં આવેલ છે અને હાલ બીજી બેચ અમારી ચાલુ છે। ભારતની વસ્તી ગણતરી 2027ના કામે નિયુક્ત ગણતરીદારશ્રીઓ પોતાના વિસ્તારની અંદર જાય તો દરેક નાગરિકોને અમારી વિનંતી છે કે જે વસ્તી ગણતરીના ભાગરૂપે જે કુલ 34 પ્રશ્નો સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવે છે તેની માહિતી જ્યારે પણ ગણતરીદારશ્રી તમારા આંગણે આવીને પૂછે તો તેમને સહકાર આપજો। એ જ અમારી પહેલાં પહેલી તો તમને અપીલ છે।